માફિયા રમણ પટેલની અમદાવાદમાં જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી। બનાવટી દસ્તાવેજના આધારે કરોડો રૂપિયાની જમીન પચાવનાર પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી, જેમાં રમણ પટેલે અન્ય 7થી વધુ આરોપીઓ સાથે મળી મૃતક મહિલાના બનાવટી દસ્તાવેજ અને તેમના અંગૂઠાના નિશાન લઈને કરોડો રૂપિયાની જમીન હડપ કરી હોવાનો આરોપ છે। ખેડાના નાની કાવોલીના કનુભાઈ ઠાકોરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં આપેલી ફરિયાદ અનુસાર તેમની વારસાઈ જમીન હડપ કરવાના ઈરાદે રમણ પટેલ, મણિલાલ પટેલ, ગૌતમ પટેલ, હિતેશ પટેલ, રામુ ભરવાડ અને ચંદુલાલ ઠાકોરે મિલીભગતથી જમીન વેચાણના બનાવટી દસ્તાવેજ બનાવ્યા અને 1980માં મૃત્યુ પામેલા ગજરીબેનના બોગસ દસ્તાવેજ બનાવી 1986ના વર્ષનો બોગસ વેચાણ દસ્તાવેજ બનાવ્યો, જેમાં 56,000માં જમીનનો સોદો થયાનો ઉલ્લેખ કર્યો। જો કે આ જમીન ટુકડા ધારા હેઠળ આવતી હોવાથી 1988માં સિટી ડેપ્યુટીએ આ દસ્તાવેજ રદ કર્યો। ત્યારબાદ ફરીથી બનાવટી દસ્તાવેજના આધારે 1990ના વર્ષમાં ગજરીબેનના કુલ મુખ્તિયાર તરીકે રામુભાઈ ભરવાડને બતાવીને જમીન અંબિકા દર્શન ખેતી સહકારી મંડળીને વેચાણ કર્યાનો દસ્તાવેજ તૈયાર કર્યો, જેને લઈને સીઆઈડી ક્રાઇમમાં છેતરપિંડી, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે અને રમણ પટેલની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે।